તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણી પાસે ટ્રેક્ટર આવી ગયું છે જેને સનેડો ટ્રેક્ટર કહેવાય। તે વિજય કંપનીનું બનાવટી છે। તો તે આપણી પાસે સર્વિસમાં આવી ગયું છે અને તેની સર્વિસ આપણે હાઇડ્રોલિકની સર્વિસ કરવાની છે। તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, તો જેથી કરીને તમને પણ ટ્રેક્ટર વિશેની માહિતી મળે અને વિડીયો પણ જોવા મળે અને તેમાં તમને સંપૂર્ણ માહિતી મળતી રહે। તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો। તો મિત્રો, આ વિડીયો કિસાન જે હોય, જેની પાસે ટ્રેક્ટર હોય, જે ખેડૂત હોય, તેના માટે ખૂબ જ ઉપયોગી છે। માટે વિડીયો લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આપણે ચેક કરીએ કે આની હાઇડ્રોલિકમાં થોડોક પ્રોબ્લેમ છે, એના માટે આપણે હાઇડ્રોલિક સર્વિસ કરવાનો રહે છે। તો તે આપણે ખોલી અને સર્વિસ કરવાનો રહેશે। તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો। તમે જોઈ શકો છો કે આ ટ્રેક્ટર વિજય કંપનીનું છે। તો તેની હાઇડ્રોલિક લોડ લેતી નથી, એના માટે આપણે હાઇડ્રોલિક કામ ઓછું આપે છે, એના માટે આપણે હાઇડ્રોમેક્સ ખોલવાનો રહેશે। તો હાઇડ્રોમેક્સ પણ આપણે ફટાફટ ખોલી લઈએ અને તેને પણ આપણે સારી રીતે સર્વિસ કરવાનો છે, કેમ કે એમાં કોઈ પણ જાતનું કોઈ કચરું કે નાજુક આવી જાય છે તો તેની હાઇડ્રોલિક પણ ખરાબ થાય છે અને પૂરતું કામ નથી આપતી। આના માટે આપણે આની હાઇડ્રોલિક સર્વિસ કરવાની, હાઇડ્રોમેક્સ આપણે સર્વિસ કરવાનો છે। તો મિત્રો, આપણી પાસે 5 નંબરનું એલંકી પાનું છે, તેના મદદથી આપણે હાઇડ્રોમેક્સ પંપ જેને ખોલવાનો છે તે આપણે ખોલી લઈએ છીએ ફટાફટ। તો મિત્રો, આ વિડીયો પણ ખૂબ જ જબરદસ્ત થવાનો છે, માટે વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક પણ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો આપણે એલંકી બોલ પણ ખોલી લઈએ। તો મિત્રો, આપણો વિડીયો પસંદ આવે તો આપણા વિડીયોને હાઈપ કરવાનું પણ ભૂલતા નહીં। મિત્રો, થોડોક વિડીયો પણ મોટો છે પણ ખૂબ જ તમારા માટે પણ ઉપયોગી છે। તો મિત્રો, આપણો હાઇડ્રોમેક્સ પણ ખુલી ગયો છે અને ત્યારબાદ આપણે તેને ખોલી અને સર્વિસ કરવાનો રહેશે। તો તે પણ આપણે ખોલીને પણ સર્વિસ કરવાનો છે। સૌ પહેલાં તો આપણે ડીઝલ કાઢી અને ડીઝલમાં સારી રીતે ખોલી અને સાફ સફાઈ કરવાની રહેશે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણો હાઇડ્રોમેક્સ જે છે તે ખુલી ગયો છે। તો ત્યારબાદ મિત્રો, આપણે હાઇડ્રોમેક્સ પંપને પણ ખોલી અને સર્વિસ કરી લઈએ સારી રીતે। તો મિત્રો, આને પણ આપણે સર્વિસ કરી લઈએ વાલને।
ત્યારબાદ મિત્રો આપણે બોડી લેવલ સેટિંગ પણ કરવાનું રહેશે, તો તે પણ આપણે કરી લઈએ। તો મિત્રો એના જે વોલ આવે તે વોલમાં પણ આપણે ડીઝલ પણ નાખી દઈએ, જેથી કરીને કોઈ પણ જાતનું કચરું કે કાંઈ ઓઇલમાં આવી ગયેલું હોય તો તે પણ આપણે સારી રીતે સર્વિસ થઈ જાય એના માટે। તો મિત્રો પંપ પણ આપણો સર્વિસ થઈ ગયો છે ને ત્યારબાદ હજી પણ એક 19 નંબરના પાનાથી આપણે બોલ્ટ ખોલી અને તેને પણ ડીઝલ નાખી અને સર્વિસ કરી લઈએ આપણે, જેથી કરીને આમાં પણ કોઈ પણ જાતનું કચરું કોઈ હોય તો તે પણ આપણે ધૂળ અથવા માટી એવું કાંઈ હોય તો સાફ થઈ જાય એના માટે આપણે ખોલી લઈએ। તો મિત્રો આ બોલ પણ ખૂબ જ આસાનીથી ખુલી જાય છે। ત્યારબાદ મિત્રો આપણે બોલ્ટ ખોલી અને સારી રીતે ડીઝલ પણ નાખી દઈએ। તો ડીઝલ નાખીએ એટલે ડીઝલ નીચેની સાઈડ નીકળી જાય છે અને આપણો પંપ પણ કમ્પ્લીટ સાફ થઈ જાય છે। ત્યારબાદ આપણે બોલને પણ ટાઈટ કરી લઈએ। તો તમારી પાસે પણ આવી રીતનું કોઈ પ્રોબ્લેમ આવ્યું હોય ટ્રેક્ટરમાં તો તમે પણ ઘરે પણ સર્વિસ કરી શકો છો। માત્ર મિત્રો વિડીયોના માધ્યમથી તમે સર્વિસ પણ કરી શકો છો। તો ત્યારબાદ મિત્રો તે બોલને પણ સારી રીતે આપણે ટાઈટ કરી લેવાનો છે ને આપણો પંપ છે તે કમ્પ્લીટ સર્વિસ થઈ ગયો છે, તમે જોઈ શકો છો કે। તો મિત્રો ત્યારબાદ આપણે હાઇડ્રોમેક્સ છે તો તેને પણ આપણે ફિટિંગ કરી લઈએ। તો મિત્રો આપણે બોડી લેવલ સેટિંગ રાખી દીધું છે। અને ત્યારબાદ 10 નંબરનો બોલ છે તો તેને પણ આપણે ટાઈટ કરી લઈએ સારી રીતે। તો ત્યારબાદ મિત્રો આપણે હાઇડ્રોલિક જે પંપ હાઇડ્રોમેક્સ છે તો તેને આપણે સર્વિસ કમ્પ્લીટ કરી લીધો છે અને ત્યારબાદ ફિટિંગ કરવાનો છે। તો ત્યારબાદ જે હાઇડ્રોમેક્સ છે તો તેને ફિટિંગ કરી લઈએ ફટાફટ આપણે। તો મિત્રો ત્યારબાદ હાઇડ્રોલિક પાઇપ છે તો તેને પણ આપણે તોલી ઉલાળવાની છે, તો તેને પણ ટાઈટ કરી લઈએ સારી રીતે। તો મિત્રો ત્યારબાદ પાઇપ પણ સારી રીતે ટાઈટ કરી લઈએ અને ત્યારબાદ આપણે હાઇડ્રોલિક પણ ચેક કરી લઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી હાઇડ્રોલિક જે છે તે બિલકુલ
રેડી કામ કરી રહી છે, તમે જોઈ શકો છો કે તો મિત્રો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને હાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો ફરી મળીએ નવા જ વિડીયો સાથે અને નવા જ અંદાજ સાથે. ત્યાં સુધી બધા જ મારા મિત્રોને જય હિન્દ, જય ભારત.